વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે કોન્સ્ટેબલ 2015માં પરીક્ષામાં પૂછાયેલા પેપરનું વિસ્તૃતમાં સોલ્યુશન જોઈશું ઊંડાણપૂર્વક. તો પ્રશ્ન જોઈએ કે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા? તો ઓપ્શન આપેલા છે: યુરી ગાગરીન, કલ્પના ચાવલા, નીલ આર્મસ્ટ્રોંગ કે સુનીતા વિલિયમ. ચલો, સાચો જવાબ શું આવશે? તો વાત કરેલી છે ચંદ્ર. તો ચંદ્ર પહેલાં શું છે? તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. તો આપણે કહી શકાય કે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો જવાબ આવશે ચંદ્ર. તો એના સિવાય કે ચંદ્ર ઉપર સૌપ્રથમ કયા વ્યક્તિએ પગ મૂક્યો હતો? તો એનો જવાબ આવશે નીલ આર્મસ્ટ્રોંગ. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. એના સિવાયના આપણે બીજા ઓપ્શનો જોઈએ કે સુનીતા વિલિયમ્સ. તો અત્યારે જ હાલ ચર્ચામાં હતા કે એ અવકાશમાં ગયા હતા. 8-9 મહિના પછી એમના જે સ્પેસ શટલમાં કંઈક ખામીના કારણે પાછું આવી શક્યું ન હતું. પરંતુ એલોન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા પાછું આવ્યું હતું. તો સફળતાપૂર્વક થોડા સમય પહેલાં સુનીતા વિલિયમ પૃથ્વી પર પાછા ફર્યા છે. એના સિવાય કલ્પના ચાવલા કે ભારતના અવકાશયાત્રી હતા, પરંતુ એમનું સ્પેસ શટલ પૃથ્વીથી થોડાક અંતરે સળગી ઉઠ્યું હતું, બરાબર, અને એમાં એમનું મૃત્યુ થયેલું હતું. તો અહીંયા ચંદ્રની વાત કરેલી છે, તો એમાં જવાબ આવશે નીલ આર્મસ્ટ્રોંગ. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો ઓપ્શન આપેલા છે: મુખ, ખોરાકની નળી, જઠર કે નાનું આંતરડું. ચલો, સાચો જવાબ શું આવશે? તો વિજ્ઞાનનો પ્રશ્ન છે કે ખોરાકના પાચનની શરૂઆત તો આપણે સૌથી પહેલાં ખોરાક મુખમાં મૂકીએ છીએ. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મુખ. તો મુખમાં આપણે કહી શકાય કે દાંત હશે, જીભ હશે, એના દ્વારા ખોરાકને નાના નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે અને એ પોચો બને છે. તો જીભ છે એમાં લાળ રસ આવેલો હોય છે, અને આ લાળ રસમાં એક ઉત્સેચક આવેલો હોય છે. તો એ ઉત્સેચકનું નામ છે લાળ રસીય એમાઇલેજ. ચલો, યાદ રાખજો કયું ઉત્સેચક હશે? એમાઇલેજ નામનું ઉત્સેચક આવેલો હોય છે. આ એમાઇલેજ ઉત્સેચક શું કરશે? એ ખોરાકમાં સ્ટાર્ચનું પાચન કરે છે. તો યાદ રાખવાનું, એમાઇલેજ ઉત્સેચક હશે અને સ્ટાર્ચનું પાચન કરે. અને આ સ્ટાર્ચ છે એક પ્રકારના કાર્બોદિતનો પ્રકાર છે. તો તમને પ્રશ્ન પૂછી લે કે કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો મુખથી થાય, અને એના માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો એમાઇલેજ. યાદ રાખી લેજો. પછી આપણે કહી શકાય કે નાનું આંતરડું અહીં આપેલું છે ઓપ્શનમાં. તો નાનું આંતરડું એ સૌથી લાંબામાં લાંબુ પાચન માર્ગનું અંગ છે, બરાબર. નાનું આંતરડું સૌથી લાંબુ હશે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ કે ગ્રીન હાઉસ કોના સંબંધિત છે? ધાબા બાગકામ, રસોડા બાગકામ, વૈશ્વિક તાપમાનમાં વધારો કે સુપોષક તારકકરણ. ચલો, સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે ગ્રીન હાઉસ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવે છે. કે પૃથ્વી છે તો પૃથ્વીમાં અમુક એવા વાયુઓ રહેલા છે કે કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હશે, બરાબર, એ આ વાતાવરણમાં તાપમાનમાં વધારો કરે છે. ચલો, 5મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખેતરોમાં થતી અનિચ્છિક વનસ્પતિને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે: શ્રુપ, નીંદણ, ઘાસ કે વૃક્ષ. ચલો, સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે મુખ્ય વનસ્પતિ સાથે બાજુમાં ઉગી નીકળતી વનસ્પતિને આપણે નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. આ નીંદણ છે એ પાક માટે નુકસાનકારક છે, કારણ કે પાકને જે પોષક તત્વો જોતા હોય, પાણી જોતો હોય, સૂર્યપ્રકાશ જોતો હોય, એના સાથે સ્પર્ધા કરે છે. એટલે કે એને જે પોષક તત્વો જોઈતા હોય એ મળતા નથી, પરંતુ પરિણામે એનો વિકાસ સરખી રીતના થતો નથી. આપણે નીંદણને દૂર કરવું જરૂરી હોય છે. એટલે નીંદણને આપણે અલગ અલગ રીતે દૂર કરતા હોઈએ છીએ. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ કે સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો ઓપ્શન આપેલા છે: શુક્ર, પૃથ્વી, મંગળ કે ગુરુ. ચલો, સાચો જવાબ શું આવશે? અહીંયા વાત કરેલી છે સૌથી તેજસ્વી ગ્રહ. તો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. તો સાચો જવાબ આવશે શુક્ર. જો સૌથી પહેલાં સૂર્યથી નજીકનો ગ્રહ પૂછી લે તો બુધ આવશે. બુધ પછી બીજા નંબરે આવેલું ગ્રહ છે શુક્ર. વાત કરીએ કે શુક્ર, તો શુક્ર જે છે એ આપણે કહી શકાય કે પૃથ્વી છે, પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જ્યારે શુક્ર છે એ શુક્ર ગ્રહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. એટલે કે પૃથ્વી કરતાં વિરુદ્ધ દિશામાં એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. વાત કરીએ કે પૃથ્વી, તો પૃથ્વીમાં આપણે કહી શકાય કે સૂર્ય
પૂર્વ દિશામાં ઉગે છે. એ જ રીતના વાત કરીએ મંગળ ગ્રહની, તો મંગળ ગ્રહ એ લાલાશ પડતો ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. સૂર્યમંડળમાં ગ્રહોની સંખ્યા કેટલી? એ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ચલો પ્રશ્ન જોઈએ આગળનો. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? ચાંદી, તાંબુ, સોનું કે પારો? ચલો થર્મોમીટરનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે કહી શકાય કે ડૉક્ટર આનો ઉપયોગ કરતા હોય છે, તેમજ લેબોરેટરીમાં આનો ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના થર્મોમીટર આવે. ડૉક્ટર જે થર્મોમીટરનો ઉપયોગ કરે એને આપણે ક્લિનિકલ થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં સેલ્સિયસમાં 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ જેટલું તાપમાન માપવામાં આવે છે. જ્યારે પ્રયોગશાળામાં જે વાપરવામાં આવે એમાં -10 થી 110 સેલ્સિયસ જેટલું તાપમાન માપવામાં આવે છે. અહીંયા વાત કરેલી છે થર્મોમીટરમાં. તો થર્મોમીટરમાં પારો કે પારા ધાતુનો ઉપયોગ થાય છે. પારાનું બીજું નામ શું છે? તો પારાનું બીજું નામ છે મર્ક્યુરી. શું છે? મર્ક્યુરી. અને એની સંજ્ઞા કઈ આવે? Hg. તો Hg એની સંજ્ઞા છે. પારો આપણે ધાતુ અને અધાતુ જોઈએ તો પારો ધાતુ છે અને એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો બીજો MCQ જોઈ લેવાનો કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે તો પારો આવશે, અને અધાતુ પ્રવાહી સ્વરૂપે પૂછી લે તો બ્રોમિન આવશે. શું જવાબ આવશે? બ્રોમિન. ચલો 8મા નંબરનો પ્રશ્ન. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે? CO2, SO2, H2O કે O2? ચલો સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે પાણી છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનું મળેલું છે. તો આમાં હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાં આપેલું છે? H2O. તો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું થશે? H2O. ચલો આગળનો પ્રશ્ન. પેન્સિલમાં શું વપરાય છે કે પેન્સિલમાં કયો પદાર્થ હોય છે? તો ઓપ્શન આપેલા છે ગ્રેફાઇટ, સિલિકોન, ફોસ્ફરસ કે કોલસો. જો પેન્સિલમાં આપણે જે વચ્ચે જે પોઈન્ટ હોય એટલે કે બ્લેક કલરનો જે પદાર્થ છે એ કયો છે? તો એ પદાર્થ છે ગ્રેફાઇટ. કયો છે? ગ્રેફાઇટ. આપણે કહી શકાય કે આ ગ્રેફાઇટ છે એ કાર્બનનું અપર રૂપ છે. કહી શકાય કે કાર્બન એ અધાતુ છે. ધાતુ અને અધાતુમાં ઘણા બધા અપવાદો જોવા મળે. અધાતુ છે વિદ્યુતનું અવાહક છે, કે કોઈ પણ જે અધાતુ હોય એ બધા વિદ્યુતના અવાહક છે, પરંતુ ગ્રેફાઇટ એવી અધાતુ છે કે જે વિદ્યુતની વાહક છે. એટલે કે ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક પણ જોવા મળે છે. તો એ યાદ રાખી લેજો. ચલો આગળનો પ્રશ્ન. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે? સોનું, લોખંડ, હીરો કે પ્લેટિનિયમ? સૌથી સખત પદાર્થની વાત કરેલી છે. ચલો સાચો જવાબ શું આવશે? કહી શકાય કે હીરો એ પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ છે. વક્રી ભવનાંક આપણે કહી શકાય હીરાનો કેટલો આવશે? 2.42 હીરાનો વક્રી ભવનાંક છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો બીજા પ્રશ્ન જોઈએ. ચલો આ પાર્ટ 1 આપણે છે એમાં વિજ્ઞાનના પ્રશ્નો જોયા. પાર્ટ 2માં બીજા પ્રશ્નો જોઈશું. તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.